તો પાલનપુરની પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા આવી શકે તેવા કોંગ્રેસને ભય સતાવી રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા ન આવે તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે। પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ગરીબ ઘરનો વ્યક્તિ હોય એને પણ જો ક્યારેક ઇલેક્શન લડવાની ઈચ્છા થાય તો એને ભાજપ પક્ષ ટિકિટ એટલા માટે નથી આપતો કે ત્યાં આગળ પૈસા ચાલે છે, જાતિવાદ ચાલે છે, વાલાદવાલાની નીતિ ચાલે છે। જ્યારે આ વખતે કોંગ્રેસે પાલનપુર શહેર નગરપાલિકા માટે જે ઉમેદવાર આપ્યા એ નાનામાં નાના વ્યક્તિ જેને લડવાની ઈચ્છા હોય એને આપી છે અને આ વાતનો જે ગેરલાભ કહેવાય એ સામેવાળા પક્ષના લોકો એકના ઘેર જઈ રહ્યા છે। જે ગરીબ વ્યક્તિ હોય એને પૈસાની ઓફર કરી રહ્યા છે, જે થોડો ઘણો સક્ષમ છે એને સામાજિક પ્રેશર આપી રહ્યા છે અને ગમે તેમ કરી અને બેઠકો બિનહરીફ થઈ જાય। અરે કમસે કમ તમે લડો તો ખરી। કેટલી તમારી હલકી રાજનીતિ છે કે સામેવાળા વ્યક્તિને લડવા જ ના દેવો, એને લાલચો આપવી, ડર આપવી, ધમકી આપવી અને એવા જે વ્યક્તિઓ છે જે બિચારા સામાન્ય ઘરના છે ડરી જાય છે।